તો દેશમાં યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની દીકરીએ પણ બાજી મારી છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। તો દેશમાં યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું। બનાસકાંઠાના યુવકે યુપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે। તો યુવકે 507માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે। ત્યારે શિક્ષક પુત્રએ યુપીએસસીની પરીક્ષા પાસ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના યુવકે યુપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે। તો દેશમાં આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ત્યારે બનાસકાંઠાના યુવકે યુપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે। ઘણો બધો આનંદ થયો। ઓલ ઇન્ડિયા રેન્ક એને 507 લાવી છે। ઘણો બધો એમ કહેવાનો મતલબ કે એનું સપનું એને સાકાર કર્યું। મદદમાં તો શું, આપણે મમ્મી તો કેવું કહે, એ જે માગે આપણે એમને પૂરું કરી શકતા। એ કે મમ્મી મને ચા નાસ્તો જોઈએ તો ચા નાસ્તો, એ જે પ્રમાણે એ ફરમાઈશ કરે એ રીતે આપણે એને સામે સપોર્ટ કરીને એને કરી આપતા। અરે વાહ, પરિવારમાં તો વાત જ છોડો। ફ્રેન્ડ સર્કલ મારું બધું, મારા ફેમિલી વાળા બધા જ સાથે, સપોર્ટ બધાનો જ હતો મારા જોડે। એમને કે આને જોઈને એમ મહેનત કરવી જોઈએ કે તમે કોઈક દિવસ તમારો મહેનતનો રંગ તો લાવશે જ। ગર્વની લાગણી અનુભવીએ છીએ। ખૂબ જ અવર્ણનીય આનંદ થયો એવું લાગે છે। જે પણ જરૂરિયાત હતી એ પૂરી કરવા માટે અમે સખત પ્રયત્નો કર્યા, અને જે પણ કોચિંગ ક્લાસ માટે કંઈક સબસ્ક્રિપ્શન લેવું હોય અને કંઈક વિશેષ તૈયારી માટે જવું હોય તેના માટે અમે તત્પર હતા, અને જે પણ જરૂરિયાતો હતી અમે પૂરી કરી છે। આ લગભગ 4-1 વર્ષથી આના પાછળ તૈયારી કરતો હતો। ચોથો પ્રયત્ન છે। પ્રથમ 2 પ્રયત્નમાં તો પ્રિલિમ જ ક્લિયર નહોતી કરી, તો પણ એને નક્કી કર્યું કે સતત આપણે તૈયારી પપ્પા કરીશું તો ક્યારેક તો આવશે નંબર। એટલે ત્રીજા પ્રયત્ને એને પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કર્યું, પણ એમાં ફાઇનલ લિસ્ટમાં એ નહોતો આવી શક્યો, અને ચોથા પ્રયત્ને એને ફાઇનલ લિસ્ટમાં 507 રેન્ક મેળવી છે। આજે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં મારો 507મો ક્રમાંક આવ્યો છે, જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને પરમાત્માનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પરીક્ષાનીમાં 3 સ્ટેજ હોય છે, જેમાં પ્રિલિમ, મેન્સ ને ઇન્ટરવ્યૂ, જેમાં એક લેખિત પરીક્ષા, એક ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ હોય છે, અને જેમાં મારું આગળના 2 પ્રયત્નમાં પ્રિલિમ્સ એક્ઝામ જ ન ક્લિયર થયેલી, પણ તેમ છતાં મેં જે ભૂલ હતી એ સુધારી અને આગળ મહેનત ચાલુ રાખી, જેમાં મારો આજે સફળતા પ્રાપ્ત થઈ છે। મારી એક્ઝામની તૈયારી મેં કોલેજ મારી 2021 જૂનમાં પતી, ત્યારબાદ તૈયારી ચાલુ કરેલી, જે સમયે કોવિડ લોકડાઉન હતું એ, અને ત્યાર પછી હું આ એક્ઝામ આપતો હતો, જેમાં લાસ્ટ યર ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શક્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી, પણ આજે સફળતા પ્રાપ્ત કરી શક્યો છું। આ પરીક્ષામાં અનિશ્ચિતતાઓ બહુ રહેલી હોય છે, જેથી આપણને ઘણીવાર એવું લાગે કે આપણી તૈયારી સાચા ડાયરેક્શનમાં છે કે નહીં, પરંતુ રિવિઝન હંમેશા રાખવું જોઈએ, અને જે સિલેબસ હોય એને હંમેશા વળગી રહીને જો તૈયારી કરવામાં આવે તો સફળતા તરફ પહોંચી શકાય છે। યુવાનોને એ જ કહીશ કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એક રાઇટ ગાઈડન્સ જરૂરી છે, અને તેની સાથે સાથે રિવિઝન અને મલ્ટિપલ સોર્સિસ વાંચવાની જગ્યાએ જો એક જ સોર્સનું રિવિઝન કરી શકીએ આપણે, તો આપણે પરીક્ષામાં આગળ વધી શકીએ છીએ। આ પરીક્ષામાં મારી સફળતાનો શ્રેય હું પરમાત્માને અને મારા માતા પિતા અને સગા સંબંધીઓને આપું છું।